ખેડૂ હોય કે નોકરી કરતો જેવા કામે એવા પામે. અચ્છા. ખાતર ભરી જાય, તેમે હાથી આપી જાય, તેમે નદી જાય, પાણી દઈ દઈએ તો હરા થાય. અચ્છા. હા, એ જ કારણ, બીજું કઈ કારણ નથી. દાદા તમારું આખું નામ શું છે? આખું નામ કુરજી રામજી રાઠોડ, હા, નંદાણા, હા, જિલ્લો જામનગર, તાલુકો કલ્યાણપુર. બરાબર. આમ તમને ખેડૂત છો, તમે દર વર્ષા વિજ્ઞાનમાં જાવ છો, જોવ છો, તમને કેવું લાગે છે? આ વર્ષ કેવું થશે? આ વર્ષ જો પેલા જ પાછળ વરસાદ ગયા હે. હા, 2 મહિના હારા છે, આગલો ને પાછલો બે મહિના નબળા હે. અચ્છા. અચ્છા. આમ એવું તમને કેના ઉપરથી એવું લાગ્યું કે આવું રહેશે? અમારે માની લો તમે કઈ જોયું છે? પક્ષી ઉપર જોયું, કચ્છ ઉપર જોવ છો કે આ પ્રકૃતિ ઉપર જોયું? કઈ આધારે તમને કહો છો? એ આધારે અમે ગામડે બનાવ્યા હતા ને. હા, ગામડામાં 4 ઢેફા મેલી અમે. ઢેફા? હા, હા. એમાં પાણી ઘોડો મેલી. હા, એ પલરે કેવા પાછે બીજા હોરીનો અમે જોઈએ. હા, હોરીનો પવન જોઈ, અખાત્રીનો પવન જોઈ, એ ઉપર આધાર કરીએ અમે. અચ્છા. અને બે જે એમાં પછી ચિઠ્ઠી લખી નાખી. એમાં જેઠ મહિનો નબળો છે, હાડ ને હરાવણ બે હારા છે, ભાદરવો નબળો છે. એવું જ દેખાણું અમને. હા, એ તો અનુમાન છે. અનુમાન છે. હા, આમ એકંદરે કેટલાક વરસાદ ગઈ વર્ષે સરખામણી કેટલો વરસાદ પડશે? ઓછો પછી એવું દેખાય. એવું બહુ નહીં પડે. બરાબર. ખેતી પાકમાં આપણે શું થાય એમ કેટલું બધું તમને શું લાગે કેવું થાય? ખેતી પાક બધો મધ્યમ રહે. અચ્છા. હા, બધો મધ્યમ રહે. બહુ અતિ બલગરી નહીં પડે ને હાવ ખેડૂત માર્યા નહીં જાય. બરાબર. હા, પછી વાવાઝોડાનું તમને શું લાગે? કે એવું લાગે કહેવાનું વાવાઝોડા કેવું? વાવાઝોડાનું ઈ તારણમાં નથી આપણે આવતા. નથી આવતા? નથી. કેટલું ભણેલા છો? એકલો નથી ભણેલો. સ્કૂલ નથી? ના, અમુક લખતા વાંચતા આવડે. છાપેલા અક્ષર આવડે. હા, સહી કરી લ્યો? હા, સહી કરી લ્યો. કેટલા વીઘા જમીન છે? મારે 25 વીઘા જગ્યા છે બધી. બરાબર. તમે આ માની લો કે આખા વર્ષનું તમે જોવો છો, જાણો છો, એનો અનુમાન તમારી ખેતીમાં તમે એ પ્રમાણે જ વાવેતર કરો? એ પ્રમાણે વાવેતર એ જ પ્રમાણે કરી. પણ આમ તો જો એ અમારે વાવવાનું એવી રીતે હોય કે અમારે માંડવી વાવવાની એટલે એટલી માંડવી જ વાવી, ને બાજરો વાવવાનો એટલે બાજરો વાવી, જુવાર વાવવાની એટલે જુવાર વાવી. અને એમાં પાછું જો છે ને એ ધારો કે 2 મહિના હારા છે, 2 આગલો, તો એમાં આપણે નિંદામણ કરવું હોય કે આ કરવું હોય તો એ ટાઈમ પેલા કરી જાય. અચ્છા. હા, ભલે ઉમે નતું હોય, ભલે વરસાદ તક કોક દી 2-5 દી મોડા વેલો થાય. હા, દ્વારકામાં છેલ્લા ઘણા વર્ષોથી સારો વરસાદ થાય. હા, બહુ સારો થાય. હા, તો એની સરખામણીમાં અડધો પડશે હવે આ વખતે? અડધો જાજરો પડશે. પોણા ભાગનો પડશે. 25% જેવી ઘટ રહે. હા, બરાબર. અમારા અનુમાન બાકી હવે અહીંયા કચ્છ કાતરા ઉપર ની કઈ રીતે? ના, એ કચ્છ કાતરા પર નથી જોતા અમે. કચ્છ કાતરા પર શું અનુમાન આવે? કોહ ને કાતરા થાય ને એની પાસે એના ગુણાકાર બહુ જાજા લાંબા હોય. અચ્છા. હા, લખવું પડે ને એવું? હા, લખવું પડે. અને હું છું અભણ. અચ્છા. એટલે એ લખવામાં ને પછી બહુ ના જામે. બરાબર. પછી બીજું, તમે તો ખેતી કરો છો, તમારી દ્રષ્ટિએ તમે ખેડૂત છો, શું બદલાવ આવ્યો ખેતીમાં? પેલા તમારા જમાનામાં હવે અત્યારે શું બદલાવ આવે છે? કેમ બદલાવવાનું? બદલાવ શું આવ્યો કે પેલા આવી ખેતી થતી હવે આવી ખેતી થાય છે? વિકસિત કઈ બની? શું થયું તમને શું લાગે ખેતી? પિતાજી જો સાચી વાત એ છે, ખેડૂ હોય કે નોકરી કરતો જેવા કામે એવા પામે. અચ્છા. ખાતર ભરી જાય, તેમે હાથી આપી જાય, તેમે નદી જાય, પાણી દઈ દઈએ તો હરા થાય. અચ્છા. હા, એ જ કારણ, બીજું કઈ કારણ નથી. નહીં ના. આમ યંત્રોમાં પેલા મજૂરી હાથે કરતા, હવે ટ્રેક્ટરો આવી ગયા. હાથી ટ્રેક્ટરો આવી ગયા તેથી બધું હતા. તો એથી કઈ બહુ ફરક નથી પડ્યો? બધું ખેતી હરા ગાંઠની. એમ? હા, હા, હા. તો ટ્રેક્ટર કરતા બળદની ખેતી હરા. એમ? હા. એમાં શું ફરક પડે? એમાં શું ફાયદા? એવું તો બધા કે આમાં ટ્રેક્ટરમાં ટાઈમ ઓછો જોઈએ. ટાઈમ ઓછો જોઈએ, ટોર લાગે. એમ? હા, બળદ પગ મેલતા જાય અને હાલ્યા જાય. આમાં ટોર થઈ જાય, ટ્રેક્ટરમાં ટોર થાય. ટોર થાય. બરાબર. હા, તમે જીવનમાં ક્યારે આમ ગુજરાત બહાર ક્યાં ગયા? ગુજરાત બહાર તો ગાંધીનગર ગયા? હા. દિલ્હી બાજુ ગયા ક્યારે? હા. એમ? દિલ્હી શું કરવા ગયા? દિલ્હી ગયો તો હું યાત્રા કરવા. અચ્છા.
બરાબર. હા, ચારધામની યાત્રામાં ગયો હતો. આ દિલ્હીમાં, ખુદ દિલ્હીમાં ગયો હતો. અચ્છા, દિલ્હીમાં ઈ. હા. બરાબર. આમ બીજા લોકો કરતા આપણા ગુજરાતનું તમને વિકસિત ખેડૂતોની ખેતી કેવી લાગે છે? આપણી ગુજરાતની ખેતી ખરા. એમ? હા. બીજા લોકોની ખેતી જોઈ તમે? હા, એના લોકોમાં ને આપણે શું ફરક છે? ઘણો ફરક છે. એમ? હા, તમે નથી ગયા? અમે તો ગયા છે. હા, તો પણ અમે અનુભવી ન હોય ને, અમે ખેતી નહીં કરતા ને, હા. અમે તમને તો ખબર પડે કે આમાં કેટલું વાવવું છે, કેટલું હા. નાખવું છે. હા. અમારે તો શું હોય, અમે તો જોઈ લખેલું હોય અમારે પાસે. હા. અમારે તમારો અનુભવ ન હોય, તમારી પાસે તો અનુભવ છે ને. હા. એટલે એ કહું, બીજા કરતા આપણી ગુજરાતની ખેતી શું ફરક છે? ગુજરાતની ખેતીમાં ને બહારની ખેતીમાં બહુ જાજો ફરક. એમ? એટલું આ ગુજરાત જેટલું ઉત્પાદન ના લઈ શકે એ લોકો. હા. ઓકે, બરાબર. તો આમ એટલું કહેવાનું છે કે ભાઈ વર્ષ છે મીડિયમ થશે અને સામાન્ય થશે, પરંતુ આ લોકોનું અનુમાન હોય છે. અનુમાન એટલે આખા વર્ષનું જે વસ્તુ નિચોડ હોય છે તમારા સુધી કહેવાનો પ્રયાસ કર્યો છે. દરેક વખતે ખેડૂતને કંઈક ઇન્ફોર્મેશન મળે, માહિતી મળે, એના માટેનો આ પ્રયાસ છે. હું છું જોગલ નાથા અને મારી સાથે છે સાગર જોશી. અમે બંને મિત્રો આજે દ્વારકાના એક ગામડામાં આવ્યા છે અને તમને એક રૂબરૂ ખેડૂત, આમ તો અભણ છે પરંતુ એની કોઠાહૂજ બહુ સારી છે. બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત.